તો દોસ્તો આવો ફરી આપણે એક સ્ટુડન્ટને મળીએ છીએ ફરીથી મ્યુઝ હિસ્ટ્રી સ્ટુડન્ટ છે. શું નામ તમારું? અરોરા જીત. અરોરા જીત. જીતભાઈ. યસ સર. તો જીત આપણી સાથે છે. જીત, શું સ્ટડી કર્યું છે તે? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, BBA કર્યું હતું. ઓકે. સેક્ટર 23 કડી કેમ્પસમાં. કડી કેમ્પસમાં? યસ સર. ઓકે. અને મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટમાં તમે ક્યારથી જોડાયા છો? મારે 6-8 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. અને ક્યાંથી આવો છો તમે? બાયડથી આવું છું. છેક બાયડથી? યસ સર. બાયડથી તમે અમદાવાદ સાયન્સ સિટી આવો છો? યસ સર, રોજ અપડાઉન કરું છું. વેરી ગુડ, સરસ. તો તમે પણ આવી શકો છો. જો અમદાવાદમાં હોય તો તમે પણ આવી શકો છો. તો બાયડથી તમે ડેલી અપડાઉન કરો છો Yes, સ્પેશિયલી સોફ્ટવેર શીખવા માટે મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટમાં, Yes, sir. રાઈટ? ઓકે. તો તમે અત્યારે કયા કયા સોફ્ટવેર શીખી રહ્યા છો? હું અત્યારે AWS ઇલસ્ટ્રેટર પતી ગયું, કોરલ ડ્રો શીખી ગયો, ફોટોશોપ શીખી ગયો અને અત્યારે ઇનડિઝાઇન ચાલુ છે. બરાબર છે. તો તમારા જે ઇન્સ્ટિટ્યૂટમાં જે ફેકલ્ટી છે, જે ટીચર સાહેબ છે તમારા, એ કેવું શીખવાડે છે તમને? એમનો ખૂબ જ સારો સપોર્ટ છે. અમને શીખવાડવા મને આવડે તો એમને ફૂલ સપોર્ટ કરે છે કે આવી રીતે કરવાનું, માર્કેટ, સોશિયલ મીડિયા પોસ્ટ જો એ બધી રીતે. મતલબ કે તમને પ્રેક્ટિકલી જ્યાં સુધી આઈડિયો ના આવે, ખબર ના પડે ત્યાં સુધી તમને શીખવાડે છે, યસ સર. રાઈટ? ઓકે. બાકી તમને મસ ઇન્સ્ટિટ્યૂટ અને બાકીના ઇન્સ્ટિટ્યૂટમાં આપણે બીજા ઇન્સ્ટિટ્યૂટને આપણે કંઈ પ્લસ માઇનસની વાત નથી કરતા, પણ મસ ઇન્સ્ટિટ્યૂટમાં તમને શું સરસ લાગે છે? પ્લસ પોઈન્ટ શું છે? કેવી રીતના શીખવાડે છે અને તમે કેવું શીખી રહ્યા છો? ખૂબ જ છોકરા પાછળ બહુ મહેનત કરે છે. આપણને કંઈ ખબર ના પડે તો ઇન્સ્ટન્ટ એ પૂછે છે, ખબર ના પડતી તો કહેજો. અને એમનું પ્રેક્ટિકલ નોલેજ એમને જાતે સ્ટુડિયોમાં જઈને બતાવે છે, ક્લાયન્ટ જે કરતા હોય. ઓકે. તો પ્રેક્ટિકલ પણ તમને ત્યાં સ્ટુડિયોમાં બતાવે છે કે આવી રીતનું કામ થઈ શકે જે માર્કેટમાં ચાલી રહ્યું છે. યસ સર. રાઈટ. તો શું કરવા માગો છો તમે ભવિષ્યમાં? કે તમે ડિઝાઇન સ્ટુડિયો કરવા માગો છો કે ઇન્સ્ટન્ટ જોબ કરવા માગો છો ભાઈ? અત્યારે તો જોબનું જ પ્લાનિંગ છે. આ બધું શીખીને જોબ પર જવું, પછી આગળ વિચારીશ. બરાબર છે, સરસ. અને તમારા પરિવારમાં સાંભળ્યું છે કે તમે તમારા પિતાજી બિઝનેસમેન છે. યસ સર. તો તમારે બિઝનેસમેન છે તો એ જ બિઝનેસમાં કેમ નથી જતા ને આ ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં તમે આવી રહ્યા છો? અત્યારે બિઝનેસમાં કોમ્પિટિશન બહુ વધી ગઈ છે. ઓકે. એટલા માટે આ આપણી નવી ફિલ્ડ છે ને આમાં વધારે સારું એવું કરિયર બને એવું છે. એટલા માટે આના પર ફોકસ છે. ખૂબ સરસ. દેખો, એમના પિતાજી બિઝનેસ ઇન્ડસ્ટ્રીથી છે, જોડાયેલા છે, છતાં એ મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટમાં શીખવા આવી રહ્યા છે. તો મ્યુઝ ઇન્સ્ટિટ્યૂટ તમને સરસ શીખવાડશે. તમે પણ અહીંયા આવી શકો છો અને કોન્ટેક્ટ આપેલું છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.